નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરીએ તો કોને મળશે રાજસિંહાસન। જી હા, રાજસ્થાનમાં ચૂંટણીનો માહોલ અને મતદાનમાં લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। રાજસ્થાન વિધાનસભામાં ચૂંટણીનું મતદાન 5 વાગ્યા સુધીમાં 68.24% જેટલું મતદાન થયું। આ સાથે જ રાજનેતાઓએ પણ કહ્યું કે વહેલી સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહ હતો। વહેલી સવારથી લોકો મતદાન માટે પહોંચ્યા હતા। જેસલમેરમાં સૌથી વધારે 76.57% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। ત્યારે ધોલપુરની વાત કરીએ તો 74.11% મતદાન, હનુમાનગઢમાં 75.75% જેટલું મતદાન, ત્યારે બારણમાં 73.12% જેટલું, આ તરફ ઝાલાવાડમાં 73.37% જેટલું મતદાન, ગંગાનગરની વાત કરીએ તો 72.9% મતદાન, ભરતપુરમાં 67.26% જેટલું મતદાન થયું। મતદાન કેન્દ્રો બહાર લોકોની લાંબી લાઈનો લાગ્યા સાથે લોકોનો ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો। તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે સીધી ટક્કર છે। રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલી જાય છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ વખતે રાજસિંહાસન પર કોણ બેસે। તો વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રામલાલ મીણા અને સાથે દેવનાથ પાંડે પણ જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ રામલાલ, આપની પાસેથી જાણવા માંગીશું કે સવારથી રાજસ્થાનમાં આ માહોલ છે, લોકોનો ઉત્સાહ કેવો? જે રાધા, ચોક્કસ વાત કરવામાં આવે રાજસ્થાનની તો રાજસ્થાનમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળતી, ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર જે છે, જે ગ્રામીણ વિસ્તારની અંદર મહિલાઓ સહિત જે લાંબી લાઈનો જોવા મળી હતી। અને સમગ્ર રાજસ્થાનની વાત કરવામાં આવે, જ્યારે સિરોહી જિલ્લાની આબુ ભીડવાડાની વાત કરવામાં આવે તો આબુ ભીડવાડા વિધાનસભાની આજે જે સ્વરૂપગંજ છે, આ સ્વરૂપગંજ વિસ્તારના જે બૂથ છે અહીં અમે હાજર છીએ। આપ જોઈ શકો છો કે જે રાજસ્થાન છે, જે સ્વરૂપગંજ હવે સમય થઈ ગયો છે તો ગેટ પણ બંધ કરી દેવામાં આવે છે। અને આપ જોઈ શકો છો કે કેટલા લોકો, જે ભાજપ અને કોંગ્રેસના કેટલાક લોકો પણ આપણી જોડે અહીં ઉપસ્થિત છે અને આપણે જોડે સીધી વાત करવાનો પણ પ્રયાસ કરીશું। क्या कहोगे राजस्थान में जो चुनाव है आज, मतदारों ने वोटिंग किया, इस बारे में क्या कहोगे? हमारे यहाँ लोकतंत्र का सबसे बड़ा उत्सव था और विधानसभा के चुनाव संपन्न हुए हैं और यहाँ के मतदाताओं ने देश हित में, धर्म के हित में और राष्ट्र के हित में वोट दिया है और चुनाव बहुत शांतिपूर्वक संपन्न हुए हैं। क्या किस तरफ कौन सी सरकार बनेगी, क्या कहोगे? एक मजबूत सरकार बनेगी और हम बीजेपी के समर्थक हैं। हम चाहते हैं कि बीजेपी की सरकार बने और एक मजबूत सरकार राजस्थान में बने। કેટલાક પ્રત્યક્ષ ઈચ્છી રહ્યા છે કે પરિવર્તન થાય ને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને, તેવું કેટલાક મતદારો અહીં કહી રહ્યા છે। અને આપણી સાથે બીજા પણ મતદારો છે, જોડે સીધી વાત કરું। क्या कहोगे आप, इस जो चुनाव था राजस्थान में, अब सुबह से लोगों ने दिल खोलकर जो वोटिंग किया है, उसके बारे में क्या कहोगे? राजस्थान में हर समय परिवर्तन होता है और ये परिवर्तन का दौर चल रहा है और सभी की ये इच्छा थी कि इस परिवर्तन को लाना है, क्योंकि गहलोत सरकार ने 5 साल ऐसे निकाले हैं, उन्हों की सरकार गिर रही है, बच रही है, उसी में 5 साल गए, कोई काम नहीं हुआ। बेरोजगारी के लिए, युवाओं के साथ अन्याय हुआ है। युवाओं के पर्चे लीक हो गए, परीक्षा टाइम पे नहीं करवाई और मेरा खुद का बच्चा अभी आचार संहिता के समय में उन्होंने वैकेंसी निकाली और वो आचार संहिता के चक्कर में वो बच्चे का अपॉइंटमेंट रुका हुआ है। और मैं सबसे बड़ी ये बात बताता हूँ, जैसे हम गुजरात बॉर्डर पे बैठे हुए हैं, हमारा अधिकतर समय कुछ भी छोटा मोटा काम होता है हमको गुजरात जाना पड़ता है। नरेंद्र मोदी की जो योजना है आयुष्मान भारत योजना, उसका फायदा हमको नहीं मिल रहा है और इन्होंने जो योजना लगा रखी है उसका जो फायदा है उसका कोई उठाना चाहता नहीं है, क्योंकि यहाँ पे कोई ट्रीटमेंट ढंग से होता भी नहीं है। जो राजस्थान में ट्रीटमेंट करवाने जाता है उसकी डेड बॉडी घर पे आती है। तो ये जो नरेंद्र मोदी की जो योजना है आयुष्मान भारत में, उससे मैं बहुत खफा हूँ। तो उस योजना को ये लागू क्यों नहीं कर रहे? ये सबसे बड़ा मेरा યોજનાઓ છે રાજસ્થાનમાં પણ લાગુ કરી દેવામાં આવે, જેથી રાજસ્થાન વાસીઓ છે એમને પણ પૂરતી સહયોગ મળી શકે છે। આપણી સાથે કેટલાક બીજા અહીંના જે સ્થાનિકો છે, મતદારો છે, એમની જોડે સીધી વાત કરીશું। क्या कहोगे आप, सुबह से बड़ी संख्या में लोग सुबह से लाइन में खड़े रहकर शाम तक वोटिंग किया, क्या कहोगे आप? विधानसभा को लेकर मैं सिरोही जिले के पिंडवाड़ा विधानसभा क्षेत्र से कह रहा हूँ कि अभी इस दो उम्मीदवारों की टक्कर थी, लेकिन जनता जानती है किसको वोट देना है। वही आपको देखा था, ये पिछड़ा वर्ग है, यहाँ पे एसटी बहुल्य वर्ग में यहाँ पे वोट ज्यादातर 3 जाति लोग है, भील ग्रासी और मीणा, उनके ऊपर ही वोट दिए गए हैं। यहाँ के स्थानीय लोग उनके साथ है और वोट की मार्जिन बिना तो दोनों कंपटीशन के मार्जिन में चल रहे हैं।
लेकिन अभी एक बीच में एक पार्टी आई बाप जो सिरो ये आबू पिंडवाड़ा विधानसभा है, उस पर 6 प्रत्याशी जो चुनावी मैदान में है, इसमें किसके बीच में ज्यादा टक्कर रहेगी? मुझे लगता है सिरोही की थोड़ी टक्कर है, लेकिन फिलहाल ज्यादा टक्कर पिंडवाड़ा आबू विधानसभा क्षेत्र की है, क्योंकि बीजेपी और भारतीय जनता पार्टी भाजपा की टक्कर रहती है। बीजेपी और कांग्रेस के बीच में टक्कर है, और दूसरी पार्टी तो है नहीं, अगर निर्दलीय है तो कुछ है तो वो वोट लेके थोड़े वोट लेके बैठ जाते हैं। किन की सरकार चाहते हो आप? बीजेपी सर, मैम तो चाहते हैं मजबूत सरकार, देश परिवर्तन चाहते हो? राजस्थान सरकार को अच्छी चलाने वाली नहीं, परिवर्तन तो होना चाहिए ना, हो रहा है। एक 5 साल में एक बार बीजेपी आती है, एक बार कांग्रेस आती है, ये मिथक तो चल रहा है, और अभी भी क्रम से ऐसा ही कि चल रहा है लोगों के रुझान और लोगों के मत के हिसाब से। આ કેટલાક જે મતદારો આપણે સાથે હતા એમને કહે છે કે પરિવર્તન જરૂરી છે, પરિવર્તન કહેવાય છે ને પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો રાજસ્થાન વાસીઓ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા ઈચ્છી રહ્યા છે। જી રાધા। जी बिल्कुल, आभार आ तमाम माहिती बदल। देवनाथ, आपके पास से जानना चाहेंगे कि राजस्थान इलेक्शन क्या अपडेट? देखिए राधा, बिल्कुल साफ तौर से इलेक्शन बहुत ही शांतिपूर्ण तरीके से संपन्न हुआ। 64.7% जो मतदान हुआ है, जो ताजा रिपोर्ट निकलकर सामने आया है। लेकिन राधा, ध्यान देना होगा उन चेहरों का जो बड़े बड़े चेहरे कहे जाते हैं राजस्थान की राजनीति के, चाहे वो राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत साहब हो, या फिर पूर्व मुख्यमंत्री वसुंधरा राजे सिंधिया हो, या फिर सचिन पायलट हो। आज जब सब अपने मत का प्रयोग करके जब बाहर निकल रहे थे, मीडिया से रूबरू हो रहे थे, तो सभी के चेहरों पर एक मुस्कान देखने को मिल रही थी। यानी चाहे वो बीजेपी हो या फिर कांग्रेस हो, दोनों ही पार्टियों के नेता ये कह रहे थे कि हमारी सरकार, यानी हमारी पार्टी की सरकार बनने जा रही है। लेकिन राजस्थान के इतिहास की जब बात होती है पिछले 30 सालों की, तो यही देखने को मिला है, 5 साल बीजेपी को मिलता है या फिर 5 साल कांग्रेस को मिलता है। लेकिन अगर हम जादुई आंकड़े की बात करें तो 199 विधानसभा सीटों पर जो मतदान हुआ है, आज एक पर नहीं हुआ है। इस जादुई आंकड़े को पार करने के लिए 101 सीटों पर विजयी किसी एक पार्टी को होना होगा। और इसमें सबसे अहम पार्टियां जो होती हैं, जो थर्ड जनरेशन की पार्टियां जिसे हम कहते हैं, जो छोटे छोटे दल होते हैं, जिन्हें सीधा टक्कर तो नहीं कह सकते, लेकिन वो बहुत अहम रोल अदा करती हैं। तो अगर जादुई आंकड़ा कोई भी पार्टी, इन दोनों ही पार्टियों से बीजेपी कांग्रेस अगर पार नहीं कर पाती है, तो उन छोटे छोटे राजनीतिक दलों का सहारा लेकर सरकार बनाया जा सकता है, और बनाया जाता भी रहा है। तो अब मतदान संपन्न हुआ, 3 दिसंबर को जब काउंटिंग होगा, नतीजे आएंगे, तो काफी जो है चौंकाने वाले नतीजे भी देखने को मिल सकते हैं। और सबसे बड़ा सवाल यही है कि सचिन पायलट जिस तरह से आज भविष्यवाणी कर रहे थे कि मैं पहले से ही भविष्यवाणी कर रहा हूं कि राजस्थान की जनता इस बार फिर से जो है वहां का मिजाज बदलने की कोशिश कर रही है, जो परंपरा चली आ रही है वो परंपरा तोड़ने की कोशिश जरूर करेगी। तो इंतजार है 3 दिसंबर का, जब काउंटिंग होगा तब कुछ कहा जा सकता है। जी बिल्कुल, धन्यवाद देवनाथ। તો વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। જેસલમેરમાં રાજસ્થાનનું સૌથી વધારે મતદાન 76% આસપાસ જેટલું થયું છે। અર્જુન રામ મેઘવાલ, રાજવર્ધનસિંહ રાઠોડ, ગજેન્દ્રસિંહ શેખાવત અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ત્યાં પહોંચ્યા। તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને આ ઉપયોગ કરી અને તેમને લોકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો। આ તરફ મતદાન પણ એટલું થયું છે। ગંગાનગરમાં 72.9% જેટલું મતદાન, ભરતપુરમાં 67.26% જેટલું મતદાન। વસુંધરા રાજે, રાજવર્ધનસિંહ રાઠોડ કેન્દ્રીય મંત્રી પણ ત્યાં ઉપસ્થિત હતા, તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું અને કેન્દ્રીય મંત્રીએ લોકોનો ઉત્સાહ પણ વધાર્યો। ગજેન્દ્રસિંહ શેખાવત પણ ત્યાં ઉપસ્થિત, આ સાથે અર્જુનરામ મેઘવાલ પણ, ભાજપ ઉમેદવારો તમામ લોકો પહોંચ્યા હતા। પૂર્વ મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓ ત્યાં પહોંચ્યા અને લોકોના ઉત્સાહમાં વધારો કર્યો। આ સાથે સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ તેમને લોકોને વાત કહી। અશોક ગહેલોત, સચિન પાયલટ, ગૌરવ વલ્લભ અને પ્રતાપસિંહ પણ ત્યાં ઉપસ્થિત હતા। નેતા કોંગ્રેસ ઉમેદવાર, મુખ્યમંત્રી અને કોંગ્રેસ ઉમેદવાર તમામ લોકો ત્યાં ઉપસ્થિત। અશોક ગહેલોત દ્વારા એક વાત કહેવામાં આવી હતી કે તેઓ વારંવાર આ વખતે પણ તેઓ આવશે અને કોંગ્રેસની સરકાર લાવશે। મુખ્યમંત્રી દ્વારા એ વાતો કહેવામાં આવતી હતી, પરંતુ આવનારો સમય જ બતાવશે કે આખરે કોણ બાજી મારશે, કોણ રાજસિંહાસન પર બેસશે। કોંગ્રેસ ઉમેદવાર પણ ત્યાં પહોંચ્યા। નેતા કોંગ્રેસના સચિન પાયલટ પણ કોંગ્રેસ ઉમેદવાર પહોંચ્યા હતા અને તમામ લોકો ત્યાં ખાસ પહોંચી
અને તેમના દ્વારા લોકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। મતદાન કેન્દ્રોની બહાર લાંબી લાઈનો લાગી હતી, લાંબી કતારો ત્યાં હતી। ગૌરવ વલ્લભ પણ, અશોક ગેહલોત, સચિન પાયલટ, પ્રતાપસિંહ આ તમામ લોકો ત્યાં પહોંચ્યા। અને આ વખતે રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે સીધી ટક્કર છે ત્યારે આવનારો સમય બતાવશે કે આ વખતે સરકાર કોની છે। રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું જે મતદાન છે 5 વાગ્યા સુધીમાં 68.24% જેટલું મતદાન થયું અને ગૌરવ વલ્લભ, અશોક ગેહલોત, સચિન પાયલટ, પ્રતાપસિંહ ખારિયાવાસ અને આ સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં પહોંચ્યા હતા। અર્જુન રામ મેઘવાલ પણ ત્યાં પહોંચ્યા। ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે તેમનો ભવ્ય વિજય થશે, આ તરફ કોંગ્રેસ પણ તેવું જ કહી રહ્યા છે કે તેમનો ભવ્ય વિજય થશે। ધોલપુરમાં 74.11% જેટલું મતદાન, હનુમાનગઢની વાત કરીએ તો 75.75% જેટલું મતદાન થયું। પ્રતાપસિંહ ખારિયાવાસ, નેતા કોંગ્રેસ ઉમેદવાર, આ તમામ લોકો ત્યાં હતા અને તેમના દ્વારા ઉત્સાહ જે ઉમંગ હતો લોકોનો તે પણ વધારવામાં આવ્યો। આ સાથે સાથે